ભજન સત્સંગમાં પધારેલા સર્વે હરિગુરુ સંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. જીવન જોબન રાજધન અવિચળ રહે ના કોઈ, જીવન જોબન રાજધન અવિચળ રહે ના કોઈ, જેટલી ઘડી સત્સંગમાં આ જીવનનું ફળ છોય. મનુષ્યનો જન્મ મળ્યો મોગો મણી, જો કિંમત એની ના કીધી તો ગુમાવ્યો પ્રાણી પથ્થરો ગણી. આ મનુષ્ય અવતાર આપણે બધાને મળ્યો છે, પણ એ મનુષ્ય જન્મ આપણને શા માટે મળ્યો છે, એનો શું હેતુ છે કે આપણે ઘણા જન્મથી આથડતા 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 માં નવી કરતા કરતા શેખ મનુષ્ય જન્મ સુધી પહોંચ્યા છીએ. તો પરમાત્માએ પશુઓનો શિંગડાનો પૂંછડો આલ્યો, માનવને વધારાની એક બુદ્ધિ આપી છે. આ બુદ્ધિથી જો તોલ કરી અને જો સમયને સાધી લેશું તો જીવન સાર્થક છે, નહીતર પાછા લખ 84 ના ચક્કરમાં ફરતા થઈ જશે. આ લખ 84 નો જે ફેરો છે એ 84 મટાડવા માટે આપણને બધાને મનુષ્યનો જન્મ ભગવાને આપ્યો છે. પણ આ ફેરો સુધારવા માટે જીવ જમ જમ છૂટવા ઉપાય કરે એમ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. જીવ છૂટવા ઉપાય કરે છે કે આટલું કરીને હવે શાંતિ, આટલું થઈ જાય એટલે શાંતિ, પણ જમ જમ છૂટવાનો ઉપાય કરે એમ બંધાતો જાય છે. એક એક આવરણ ચડતું જાય છે અને આ જીવ બંધાતો 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 એનું આયુષ્ય પૂરું થઈ જાય છે અને લખ 84 ના ચક્કરમાં ચાલ્યો જાય છે. પણ આપણા ભારત વર્ષના સંતો એ દયાળુ છે. જગતના જીવને જગાડીને એને રાત દિવસના જાગરણ કરી જીવને જગાડવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે આપણને અજ્ઞાન રૂપી ઊંઘની અંદર હું કોણ ને હરિ કેવા આત્મા પરમાત્માની ઓળખાણ થશે નહીં. પણ કોઈ સદગુરુનું શરણું જો સ્વીકારીશું તો જ આપણને આનો ભેદ જડશે. એટલે સંતોએ કીધું કે ભાઈ શાન વિના ભાન નહીં હોતા રે સાધુભાઈ, શાન વિના ભાન નહીં હોતા. જો શાન નહીં મળે તો ભાન નહીં થાય. સદગુરુજીનો મહિમા મોટો વખાણ્યો ન જાય. સદગુરુનો મહિમા એટલો બધો મોટો છે કે આ મુખે વખાણ્યો ન જાય. એક સાખીમાં કહ્યું છે, सात समुद्र की साय करूं लेखन करूं वंदराय, आ धरती का कागज करूं पण गुरु गुण लिखा न जाए. गुरुजीनो એટલો બધો મહિમા છે કે સાત સમુદ્રની સહી ખૂટી જાય છતાં પણ એનો ગુણ લખ્યો નહીં જાય. એટલે અહીંયા કીધું કે સદગુરુનો મહિમા બહુ મોટો, એ મુખે કયો ન જાય. સદગુરુ ચરણમાં મસ્તક નમાવતા હરિની ગતિ સમજાય. હું કોણ છું ને હરિ કેવા છે. આપણે ભગવાનને, ભગવાન કેવા સ્વરૂપે છે, ભગવાનને કેવા સ્વરૂપે આપણે જોઈએ છીએ. ભગવાન અત્યારે હાલ આપણા હાજર હોય છતાં પણ આપણે એને ઓળખતા નહીં. એટલે ભગવાન આઈને જતા રહે. રામદેવ પીર ભગવાને કહ્યું છે કે ઘીનો દીવો ને ગુગળનો ધૂપ થાય તો મારી હાજરી થાય, પણ આવું ભગવાન આઈને જતા રહે તો આપણે ઓળખાણ શું થાય? આપણે તો લીલુડા ઘોડા ઉપર બેસીને આવો, ભમરીઓ ભાલો હાથમાં હોય અને ભગવાન આઈને જતા રહે. એવા આવું તો ઓળખાણ પડે, પણ એવા તો આવું એમ નહીં. તો એ ભગવાનની ઓળખાણ કરાવી હોય. ભગવાન કેવા સ્વરૂપે છે
અને એ ક્યાં વસે છે એ સરનામું મેળવવું હોય તો સદગુરુના શરણે જવું પડે. હમણાં એક ભજન ગવાયું કે છુગરા મળજો લાખ બે લાખ પણ નુગરા મળો મતી. સુગરા માનુસ મિલો नुगरा मानुष मत मिलो. एक नुगरा के शीश पे पापी लक्ष्य का भाग. एक नुगरा मानसना माथा ऊपर लाखों पापियों नो भार. आवु संतोए कीधुं छे. केम? कारण के सुगरा हसे तो चढ़शे निर्वाण, नुगरा नहीं चढ़े निर्वाण. नुगरा नी गति नहीं थाय. नुगरो माणस अहींया भटक्या ज करशे. અને સુગરા માણસને જેને સદગુરુ ધારણ કર્યા છે એને છેલ્લી ઘડીએ સદગુરુ લેવા આવશે ને આવશે, પણ જેને સદગુરુ ધારણ કર્યા છે એને. પણ સદગુરુના વચન ઉપર રહી અને જો ભક્તિ કરીશું તો આપણે તરી જઈશું. અને એટલે કહ્યું કે સદગુરુના ચરણમાં મસ્તક નમાવતો હરિની ગતિ સમજાય. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुदेव. આપણે બ્રહ્માજી ને ગુરુ માનીએ, વિષ્ણુજી ને ગુરુ માનીએ, શંકરજી ને ગુરુ માનીએ, પણ કે સાક્ષાત પરિબ્રહ્મ તમારા સાક્ષાત છે એ પરિબ્રહ્મ પરમાત્માને હું વંદન કરું છું એવું આ શ્લોક બોલે છે. કે તન મન ધન સદગુરુ ને અર્પો તો શૂન્ય મંડળમાં સમાય. આપણું તન મન ધન ને શીશ સદગુરુના શરણમાં સૂંપી દઈએ તો પછી વધે શું? તન મન ધન અને શીશ સદગુરુના ચરણમાં સુપ્રત કરી દઈએ તો કે શૂન્ય મંડળમાં સમાય, શૂન્ય થઈ જાય, કશું વધે. જો આ શૂન્ય થઈ જાય, એની ખબર પડી જાય, એની ઓળખાણ થાય તો 184 તમારી દૂર થઈ જાય ને મોક્ષ ગતિ મળી જાય. જે વધે છે એ તમે પોતે ચૈતન્ય આત્મા છો. અને એ આત્મા એ આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મરતો નથી, નરી ઓકે દેખાતો નથી, સૂત્ર સેધી શકતું નથી, પાણી ભીંજવી શકતું નથી, એવો અજર અમર અવિનાશી આત્મા છે. એની ઓળખાણ ત્યારે સદગુરુના શરણે થાય. પણ જ્યારે તન મન ધન શિષ્યની કુરબાની કરવામાં આવે ત્યારે સદગુરુ પંજો શિર પર ધર્યો. ગુરુના શરણે જઈએ અને સદગુરુ આપણા માથા ઉપર પંજો ધરે. સદગુરુ પંજો શિર પર ધર્યો, અમર જ્યોત દર્શાય. અમર જ્યોતિના દર્શન થાય તો માનજો કે આપણને પૂરા સદગુરુ મળ્યા. અને કદાચ વાયદાનો વેપાર હોય તો સમજો કે હજુ ગુરુ મળ્યા છે, સદગુરુ મળ્યા નથી. સદગુરુ પંજો શિર પર ધર્યો, અમર જ્યોત દર્શાય. પરમ કૃપા કીધી ગુરુજીએ, અણુ મેરુ એક થઈ જાય. અત્યારે અણુ એટલે નાનામાં નાનો કણ કહીએ છીએ આપણે, અને મેરુ એટલે મોટો ડુંગર. પણ આ બે એક સરખા થઈ જાય તો માનજો કે આપણને પૂરા સદગુરુ મળ્યા છે. અણુ મેરુ એક થઈ જાય. શાન વિના ભાન નહીં હોતા રે સાધુભાઈ, શાન વિના ભાન નહીં હોય. હરિગુરુ સંતની સેવા કરતા, આ બધા હરિગુરુ સંતોની સેવા કરતા અનેક વિઘ્ન ટળી જાય. આપણા આવનારો વિઘ્નો પણ ટળી જાય. સદગુરુ હરિગુરુ સંતની સેવા કરતો અનેક વિઘ્ન ટળી જાય. ભવની ભાવટ ભાગી પડે. આજે ભવ આપણો ભટકવાનું જે છે એ ભાવટ બધી ભાગી પડે. એમ દાસ દોલત ગુણ ગાય. દોલતરામ મહારાજે કીધું કે ભવ ભવની જો ભાવટ ભાગવી હોય તો સદગુરુના શરણે તમે જજો. નુગરા ફેરવે માળા, નુગરા દેવે દાન, સદગુરુ વિના દાન હે હરામ.
बिना निशान चढ़ाई कामठी कहां लगेगा तीर। निशान वगर चढ़ाયેલું બાણ ક્યાં જશે? આપણે સેવા કરીએ, પૂજા કરીએ, ધ્યાન કરીએ, બધું કરીએ, પણ નિશાન વગર આપણી સુરતાને આપણે ક્યાં જઈને ઠેરાઈશું? અને સદગુરુ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી નામ અને નિશાનની આપણને પ્રતીતિ નહીં થાય, ઓળખાણ નહીં થાય. અને નામ અને નિશાન જે દિવસે નક્કી થશે તો નિજ નયનથી નિરખતો વાલો લાગે દૂર. નિજ નયન એટલે આપણી ઓખોથી આપણે અત્યારે વિચારીએ છીએ ને તો ભગવાન ઘણો દૂર છે. દ્વારિકામાં બેઠો છે, રણુજામાં બેઠો છે, બદ્રી કેદારનાથમાં બેઠો છે, ચાર ધામની જાત્રામાં બેઠો છે. એમ કે નિજ નયનથી નિરખતા વાલો લાગે દૂર. ઓહમ સોહમના ચીપીએ તમે પકડી લેજો દૂર. ઓહમ સોહમ જો સદગુરુ મળી જશે ને ઓહમ સોહમ નો ભેદ સમજાવી આ ગઢ ભીતરની અંદર જે અખંડ દૂર જળકી રહ્યું છે તો કે ઓહમ સોહમના ચીપીએ તમે પકડી લેજો નૂર. અને જેને નૂર પકડાશે તો દોલતરામ મહારાજે આરતી ની અંદર કહ્યું જોત સે જોત મિલે તો જમ ફોસી ઢળતી. જોત સે જોત મિલે, સુરતા હે જ્યોતિ. અને વચન જે બોલી રહ્યો છે એ પણ જ્યોતિ. આ જ્યોત છે જ્યોત મળે તો જમ ફોસી ટળે. પણ સુરતા શબ્દનું મિલન નહીં થાય ત્યાં સુધી જમની ફોસી ટળે એવી નથી. અને જમની ફોસી આપણા બધાના માથે છે. એ ફોસીને જો ટાળવી હોય તો સદગુરુના વચન ઉપર પૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખી શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી અને સદગુરુના વચનને સુન શિખરગઢ ઉપર આપણી સુરતાન શબ્દનું મિલન થઈ જાય એના માટે સતત અભ્યાસ કરવો પડશે. એકાંત બેસીને અલખ આરાધે તો હરિ પધારે એના વાર. એકાંત બેસી આ ગઢ ભીતરની અંદર જે કઈ ક્રિયા થઈ રહી છે, જે કઈ પરમાત્મા કળા કરી રહ્યો છે એને જો ધ્યાનથી સુરતાથી આપણે સાંભળીશું તો એ પરમાત્માની કળા હાથમાં આવશે. અત્યારે ઘણા બધા સત્સંગો થતા હોય છે, મોબાઈલ ઉપર પણ સત્સંગ આવતા હોય છે. ઘણા બધા ઉદાહરણો આપી અને સંતો સમજાવતા હોય છે. પણ આ વસ્તુ સમજાવવા જેવી નથી. સદગુરુ તમને શાન આપે અને શાનથી પોતાને અનુભવ કરવા માટે પોતાની સુરતાથી પોતાને ચડાણ કરવું પડશે. કોઈ તમને બીજા ગોળ ખાય અને આપણા મોઢામાં ગળપણ આવે એવી વાત અધર જવા દેજો. પણ આપણને જો સદગુરુ મળ્યા છે તો એક વખત એક ઘર આપણને સદગુરુ એમની પોતાની સત્તાથી એ ઘર ઉપર આપણને લઈ જશે અને એ ઘરે આપણી સુરતાને આપણે પહોંચાડવાની છે. નામનું નિશાન એ લક્ષ્ય આપણને સદગુરુએ આપ્યું છે. અને જ્યાં સુધી એ લક્ષ્ય ઉપર સુરતા નહીં જાય તો સમજાયેલું પુસ્તકોનું હોબળેલું આ બધું એ જ્ઞાન નકામું પડશે. કારણ કે આપણે જ્યાં સુધી પ્રેક્ટિકલ નહીં કરીએ અને પ્રેક્ટિકલ નહીં થાય આ સુરતા આ મન નાદની અંદર નહીં પડે ત્યાં સુધી મનનું ભટકણ નહીં મળે. અને નાદ ભીતરની અંદર જે વાગી રહ્યો છે રાગ એ વિના સુનવાનું કરો ત્યાગ તો મળશે આપણને અનહદ નાદ. અને અનહદ નાદની અંદર જો આપણી સુરતા ભળી જઈ, આપણું મન ભળી ગયું તો એની ઉર્ધ ગતિ થઈ કહેવાય. કારણ કે મનની આ પાર આપણે રમી રહ્યા છીએ. સંતો કહે છે કે મનની પેલે પાર જઈને મોજો માણીએ. અને એ મોજ માણવા માટે આપણને મનુષ્યનો જન્મ મળ્યો છે. એક વાર સુરતા અનહદ ની અંદર અનહદ સંભળાશે. અનહદ આપની ધૂન જો વારંવાર તમે પ્રયત્ન કરશો તો આની અંદર અનહદ સંભળાશે. અનહદ ની ધૂન આપણા સુરતાથી આપણે સાંભળી શકીશું. પણ જે દાડા સુરતા એમાં ભળી જશે પછી એના આવવા જવાનું રહેશે. અને ભળી જશે તો આવી જ્યોત થયા વિના નહીં જાય.
પણ જ્યાં સુધી ચોપડીશું અનહદ ચોપડતા મળી જવાનું છે અને મળી જઈશું તનકો તોડા મનકો જોડા આપને આપ સમાયા જ્યોત में જ્યોત મળી જાય એને લક્ષ 84 મટી જાય છે પણ આ ભૂમિકાને સમજવા માટે સતત અભ્યાસ છે સતત સદગુરુની રાહ નીચે આપણે આ અભ્યાસ કરીશું તો જ આવા ગમન ટળે એવું છે બાકી ટળે એવું વાતો કરે વાતોડિયા એમાં કઈ ના વડે રૂપિયા પડશે ટંકશાળમાં એમાં આપણને શું મળે એટલે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ સદગુરુ વચનના તમે થાવ અધિકારી આપણે અધિકારી બનીને આવ્યા છીએ મનુષ્યનો અવતાર મળ્યો ને એટલે વચનના અધિકારી છીએ આપણે પણ સદગુરુના વચનને 5 પ્રતિજ્ઞાની સાથે વરી લેવાનો છે અને એ વચનને વરી અને સતત અભ્યાસ જેમ હરતા ફરતા કરતા કામ લેતા જઈએ પ્રભુનું નામ આ સદગુરુનું જે વચન છે ને પ્રભુનું નામ છે અને એ સતત અભ્યાસ આપણે કોઈ પણ કાર્ય કરતા હોય છતાં પણ જો એક વખત શ્વાસાની સમરણી જો આપણા અભ્યાસમાં આવી જશે તો જેટલા શ્વાસા ચાલે છે એટલા અભ્યાસની અંદર એ સમરણ થતું જ છે કારણ કે એક વખત અભ્યાસ કરીશું તો મુખે ભજે સો માનવી હૃદય ભજે સો દેવ સુરતાએ ભજે વો સંત હે ઉનકી કરી લે સેવ તો સુરતાથી જે ભજી રહ્યો છે એને સંત કહ્યો છે એટલે સુરતાથી એક આપણા આ વચનને જો રટતા રટતા એક દિવસ સદગુરુના દેશમાં આપણી સુરતા પહોંચી જશે તો આપણો બેડો પાર થઈ જશે એટલે સંતો આપણને આ ભજન સત્સંગ દ્વારા સતત બધાને ભેળા કરી અને આપણી બેટરી ચાર્જ કરવા માટે પ્રયત્ન કરે છે અને મનનું મનોરંજન ના સમજતા ખાલી મનનું મનોરંજન થશે તો અહીંથી આપણે નેચા ઉતરીશું ને એટલે આપણું આ મનરંજન થઈ જશે પણ મનોરંજન છે પણ મનરંજન થાય મન મળી જાય એમાં એના માટે પ્રયત્ન કરો કે સતત મન એના મય બની જાય કોઈ વસ્તુ છોડવાની નથી આખી સૃષ્ટિમાં એનો જ એક રણકાર થઈ રહ્યો છે જો જોવું ત્યો એના સિવાય કોઈનો રણકાર નથી પણ એ રણકાર આ ભીતરની અંદર આપણને નક્કી થશે તો ચચરાચરમાં હરી મિલે જબ મિલે સદગુરુ કે સાથ ચચરાચરમાં હરી દેખાય જ્યારે સદગુરુની શાન મિલે આખા જગતની અંદર અણુ અણુમાં એના સિવાય બીજો કોઈ રણકાર નથી પણ આ ભીતરમાં જ એક વખત રણકાર આપણે સુરતાથી સાંભળીશું તો જ એ રણકાર આપણા નજરમાં આવશે બાકી આવશે નહીં એટલે સંતોએ કીધું છે કે મન હંસા નજરે આયા એને નહીં ચોચ પોકે આયા એ હંસ એ ઉર્ધ્વ ગતિ છે હંસની અને એ હંસ જેના નજરમાં આવ્યો તો એ હંસને નથી ચોચ પોકે કાયા એ ભૂમિકા આપણે બધાની જો કરવાની છે જેને સદગુરુ ના ધારણ કર્યા હોય એ વહેલી તકે સદગુરુ ધારણ કરી લે અને જેને સદગુરુ ધારણ કર્યા હોય પૂર્ણ ભરોસો વિશ્વાસ રાખીને વચન રટ્યા કરે સુમિરન કી સુધ લેત હે જબ ભીડ પડે ગજરાજ ને ભીડ પડી તો સમરણ એને કર્યું તો પરમાત્મા આવીને હાજર થયા હતા એમ આપણી અંત ઘડી હશે કોઈ એવી વિટંબણા આવશે એ દાડો વાલો આવશે ને આવશે એવો પૂર્ણ ભરોસો વિશ્વાસ સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ દેવ કી જય.